પાછોતરા વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું। તાલાલા તાલુકાના મંડોરણા, હડમતિયા, અંકોલાવાડી, ગુંદરણ, જાવંત્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। વરસાદ વરસતા ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી ગયા તો સોયાબીનના પાક પર ફરીથી ઉગવા લાગ્યો છે। મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થતાં ખેડૂતોને પણ આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવા લાગી છે। મગફળી અને સોયાબીનમાં પાકને નુકસાન થતાં ખેડૂતો પણ હાલ સરકાર સામે સત્વરે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ માહિતી આપી કે ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ વરસ્યો તે વિસ્તારમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગીર સોમનાથના તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ખેડૂતોનો ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગઈકાલે જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો વધારો થયો છે। આ દ્રશ્યો છે તાલાળાના મંડોણા ગામનો। અહીં ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું હતું, પરંતુ જે ગઈકાલે જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળીના પાથરા છે તે પલળ્યા છે અને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ મગફળીના પાથરાની અંદર જે વરસાદ ગઈકાલે વરસ્યો છે તેના કારણે આ મગફળીને ખૂબ મોટું નુકસાન છે તે થયું છે, જેને લઈને ખેડૂતો પર ફરી એકવાર આફત છે તે આવી છે। આપણી સાથે મંડોણા ગામના ખેડૂતો છે। શું કહેશો, ગઈકાલે જે વરસાદ વરસ્યો? 2 દિવસથી અમારે 3 ઇંચ વરસાદ પડે છે કાયમી બપોર પછી, અને અમારો પાક સદંતર નિષ્ફળ થઈ ગયો છે। માંડવી, સોયાબીન જેવા પાકને બહુ નુકસાન થઈ જાય। સાથે તો ઢોરનો સારો, મહત્વની વાત તો ઢોરના સારા નથી, સારો સાવ ફેલ થઈ ગયો છે। તો સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે ઉદ્યોગે અમે જેમ પ્રોત્સાહન આપે એમ ખેડૂતને થોડુંક પ્રોત્સાહન દો વળતર માટે, તો સરકારને ભલામણ કરીએ છીએ। કેવો વરસાદ હતો? વરસાદ અમારે કાલે 4 ઇંચ જેવો હતો બપોર પછીનો। ઓચિંતો આવ્યો હતો, કોઈ વરસાદની શક્યતા નહોતી વરસવાની, પણ ઓચિંતો વરસાદ 4 ઇંચ પડી ગયો। ખેતરોમાં બધું પાણી ચાલુ કરી દીધા, પાક નુકસાન બહુ થઈ છે, પાથરા તણાણા બધું થયું છે। ચોક્કસથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે। આપ શું કહેશો? અમે અમારા ગામમાં કાલે માંડવી, સોયાબીન જેવા પાક ઉપાડેલા હતા, તેમાં વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે। સરકાર કોઈ આની સહાય કરતું નથી, અને જ્યારે સહાયની વાત આવે ત્યારે એ લોકો કાંઈ પણ બહાના બતાવે છે કે ત્યાં સર્વે નથી થતો કે નુકસાની નથી, આવી રીતના। તો સરકારને વિનંતી છે કે આમાં કોઈ સહાય આપે। ખાસ કરીને કયા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, કેવી નુકસાની? નુકસાની તો ખૂબ જ છે। મંડોરણા, આકોલવાડી, વાડલા, હણમતિયા, આ બાજુ જાવંત્રી, બામણાસા બધા ગામમાં, પછી આ માધુપર, ગુંદરણ બધા ગામમાં વરસાદ સારો પડ્યો। અમારે લગભગ 3-3.5 ઇંચ વરસાદ હતો। ક્યાં પાકો નુકસાની? ખાસ કરીને મગફળી અને સોયાબીનમાં વધુ નુકસાની છે। અડદ, મગના વાવેતર પણ છે, એમાંય નુકસાની છે। પાથરા પડ્યા હતા એમાં બધું હવે પૂરું થઈ ગયું છે, ચારો પણ પૂરો થઈ ગયો છે। ખેતરોમાં પાણી ભરાણા હતા? ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાથરા ડૂબી ગયા હતા। એમાં ચારાનું જે હતું, આ તમે જોઈ શકો છો, એ ચારોય પૂરો થઈ ગયો છે। મગફળી તો બગડી જ ગઈ હતી આના પહેલાંના વરસાદે, હવે ચારાની આશા હતી એ પૂરી થઈ ગઈ છે। શું સરકાર પાસે આશા? સરકાર પાસે એવી આશા છે કે આની યોગ્ય તપાસ કરાવી અને સહાય કરે ખેડૂતને તો સારું। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને ખેડૂતો પણ સરકાર પાસે સહાયની માંગ છે તે કરી રહ્યા છે। અર્જુનવાળા, ABP અસ્મિતા, ગીર સોમનાથ। ગઈકાલે જંગલપટ્ટીના તાલાલા તાલુકાના અમુક ગામોમાં દાવા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો અચાનક બપોર પછી। તો એ બાબતે અમે અમારા તંત્રને નીચે ગ્રામસેવક શ્રી વિસ્તરણ અધિકારીને સૂચના આપેલી છે, તેનું પ્રાથમિક સર્વેનું કામગીરી ચાલુ છે। કોઈ જગ્યાએ ટીમનું રચના કરેલ નથી। ગ્રામસેવક માટે અમારી પ્રાથમિક સર્વેની જે પદ્ધતિ હોય છે એ અનુસાર એમનો પ્રાથમિક અંદાજો મેળવવા તાત્કાલિક જણાવેલ